નીરવ પટેલ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખેડૂતો પાયમાલ, ખેતરમાં પડ્યા મસ્ત મોટા ભૂવા। શોભાસણ ગામમાં ધરોઈ ખાતા દ્વારા લાખોના ખર્ચે કેનાલમાંથી ગામના તળાવ સુધી નાખવામાં આવેલી ભૂગર્ભ પાઇપલાઇનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની 6 મહિનાથી ચાલતી ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે ધરતીપુત્રોની દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે। કોન્ટ્રાક્ટરે માત્ર વેઠ ઉતારતા ખેડૂતોના ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિ છે અને ખેતરોમાં કામ કરવું પણ જોખમી બન્યું છે। ભૂગર્ભ પાઇપલાઇન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટરે બ્રોકેટ ભરવામાં ભારે બેદરકારી દાખવી છે, જેણે હવે ખેડૂતો માટે માથાનો દુખાવો ઊભો કર્યો છે। પાઇપલાઇનના જોડાણો યોગ્ય રીતે ન ભરવામાં આવતા ખેતરોમાં ઠેર ઠેર મસમોટા ભૂવા પડી ગયા છે। પાકને નુકસાન। આ ભૂવાને કારણે ખેડૂતોના ગવાર, એરંડા અને ઘઉં જેવા 2 પાક નિષ્ફળ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ખેતરમાં કામ કરવા જવું પણ જોખમી બન્યું છે, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભ્રષ્ટાચારના આક્ષેપો। હલકી ગુણવત્તાનું મટીરીયલ। ખેડૂતો અને સાઇટ પર કામ કરતા માણસોના મતે આ કામમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। હલકી ગુણવત્તા। લાખોની ગ્રાન્ટમાંથી નાખવામાં આવેલી આ પાણીની પાઇપલાઇનમાં વપરાયેલા કપચી, સિમેન્ટ, લોખંડ અને પાઇપો એકદમ હલકી ગુણવત્તાના હોય તેવું નજરે પડી રહ્યું છે। કોન્ટ્રાક્ટરે નિયમોને નેવે મૂકીને માત્ર વેઠ ઉતારી હોવાના સ્પષ્ટ આક્ષેપો છે, જેના કારણે લાખોના ખર્ચે થયેલું કામ અધૂરામાં પૂરું થયું છે। કોન્ટ્રાક્ટરની મનમાની। સરપંચ કે ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી। સમસ્યા વધુ ગંભીર બની હોવા છતાં જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 6 મહિનાથી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી। જ્યારે ખેડૂતો અને સરપંચ રજૂઆત કરવા ગયા ત્યારે કોન્ટ્રાક્ટરનો અભિગમ ઉદ્ધત હતો। કોન્ટ્રાક્ટરનું નિવેદન। કોન્ટ્રાક્ટરે સરપંચ અને ખેડૂતોની વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો અને કથિત રીતે કહ્યું હતું કે હું વર્ષોથી આ કામ કરું છું, સાંધો તેમજ પાઇપલાઇન કઈ રીતે નખાય તે મને બધી ખબર પડે છે, તમારે કંઈ કહેવાની જરૂર નથી, તે રીતે વાતને વણસી નાખી હતી। ખેડૂતોની માંગ। વળતર અને ઉચ્ચ સ્તરીય તપાસ। આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત થયેલા ખેડૂતોએ તંત્ર પાસે 2 મુખ્ય માંગણીઓ મૂકી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી બગડેલા પાકનું યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે, કામમાં થયેલા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવામાં આવે અને આ કામગીરી સારી ગુણવત્તા સાથે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। ચંદુજી ઠાકોર। ચંદુજી, શું પ્રોબ્લેમ થયો છે હાલ? આજે લાઈન સાહેબ શું પ્રોબ્લેમ છે? આ રહ્યો 8 માસથી કોમ ચાલે છે, બરોબર? 2 સિઝનો જોઈને હજુ તો પાણી ફૂલ વાળે છે એટલે વાટા ફૂટ્યું છે। વાટા ફૂટ્યું છે ને એમાં વાટા ફૂટેલા એમને પૂરી કાઢ્યા છે, એટલે ફરીથી આ તકલીફોમાં રહેવાની જ છે। 8 મહિનો જ અમારે 2 સિઝનો બગડીને 8 મહિનાથી ચાલે છે। 2 સિઝનો બગડીને હજુ તો કોઈ ઠેકાણું પડ્યું નથી। કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી? કોન્ટ્રાક્ટરને અમે રજૂઆત કરી હતી, એટલે કે એ તો થશે। હાલ વાવેતરમાં શું વાયેલું છે? વાવેતરમાં હાલ મારે ગવાર હતો, ગવાર ફેલ ગયો અડધો, પછી આ બાજરી વાવી હતી ઉપર, તે બાજરી આ વાટા કરે એટલે બાજરી ફેલ જતી રહી, એટલે 2 સિઝનો બિલકુલ ફેલ જઈ છે પાણી। પાણી ક્યારથી ચાલુ કરવામાં આવ્યું છે? પાણી તો લગભગ અઠવાડિયાથી ચાલુ કર્યું છે। ઓકે, એટલે અમારે આવી ખેડૂતોને મારે નહીં, અમારા આટલાથી ભાગ બધો જેવો છે। કેનાલથી તે છેક સુધી 4-5 કુંડીઓ ખરી ને એથી આ જ તકલીફો છે। આ વાટા લગભગ મારા ખેતરમાં જ 5 વાટા અહીંયા ખુલ્યા છે, વાટા ઉપર જ ઊભો રહ્યો છે અહીંયા, અને એમને આ લોકોએ પૂરી કાઢ્યા છે। ધરોઈ ખાતાવાળા કોઈ દિવસ ચેકિંગમાં આવ્યા હોય એવું તમને? કોઈ આવ્યું નહીં, કોઈ ચેકિંગમાં આવ્યું નહીં। બોલો। ચંદુજી ઠાકોર બોલું હું, શોભાસણ। અમારા જે સાહેબ આર્યા જે વાટા કરે કાયદેસર ધારાધોરણ મુજબ, સરકારી ધારાધોરણ મુજબ વાટો એ લોકોને ફરમાં લાયેલા છે અને ફરમાં ભરીને કરવો પડે એ વળી। આ તો ખાલી સિમેન્ટ થોડો ચોપડી અને જતા રહે બધા। આટલાથી લગભગ 5 કુંડીઓથી કોઈ એવો વાટો પાક્કો કર્યો નહીં, કોઈ વાટો, એટલે આ બધો ફૂટી અમારા ખેતરોને પથ્થર પડી। વાટા ખુલ્યા છે, અમારો પાક બગડે છે, ખૂબ બગડ્યું છે। મારું નામ સનાજી। ક્યારનો પાક કેટલા બગડ્યા છે અને શું વાયેલું છે? લગભગ 6 મહિના ચાલુ છે ગણો સાહેબ।
અને પાણી ક્યારે ચાલુ કર્યું છે? પાણી